સુરેન્દ્રનગરના 55 વર્ષીય મહિલાએ કેન્સર પીડિત મહિલાઓની મદદે આવ્યા છે। નવા જંકશન વિસ્તારમાં રહેતા દુર્ગેશબેન રાઠોડ નામના મહિલાએ પોતાના 15 ઇંચ જેટલા વાળ દાનમાં આપ્યા। પાડોશમાં રહેતી એક યુવતીએ કેન્સર પીડિતો માટે પોતાના વાળનું દાન કર્યાની હોવાની વાત દુર્ગેશબેનને કરી હતી અને ત્યારબાદ આ મહિલાને પણ મનમાં વિચાર આવ્યો કે પોતે કેન્સર પીડિતોને મદદરૂપ થાય। ત્યારબાદ તેમણે 2 વર્ષ પહેલા સંસ્થા મારફતે 12 ઇંચ વાળનું દાન કર્યું હતું। જો કે ત્યારબાદ આજે સતત બીજી વખત પોતાના વાળનું દાન કરતા આ 55 વર્ષ મહિલા અનેક સ્ત્રી માટે પ્રેરણારૂપ સાબિત થયા છે। ઉલ્લેખનીય છે કે આજકાલ મહિલાઓ અને યુવતીઓ પોતાના લાંબા વાળની સાર સંભાળ રાખવા માટે નુસ્ખાઓ અપનાવતી હોય છે તેમજ ખોટા ખર્ચાઓ પણ કરતી હોય છે। ત્યારે સુરેન્દ્રનગરના આ 55 વર્ષના મહિલાએ સમાજને એક નવો રાહ ચીંધ્યો છે। અમારા ઘરની સામે નાયક સાહેબ છે ને, એમની નાની દીકરીએ મોટી દીકરીએ વાળ ડોનેટ કર્યા હતા। એને જોઈને મને એમ થયું મારા વાળ લાંબા હતા, મને એમ થયું કે હું બી ડોનેટ કરું। ત્યારે મેં 12 ઇંચ દીધા હતા, અત્યારે બીજી ફેર ડોનેટ કરું છું। એ મારે 15 ઇંચ અત્યારે આપ્યા છે। મેં એટલે બીજા બહેનોને એમ કહું છું કે હું ઉંમર લાયક છું, મેં મારા વાળ કઈ દવાથી કે નહીં શેમ્પૂથી મોટા થયા છે, પણ મેં મારી કુદરતી છે મારા વાળ। એટલે હું બીજી બહેનોને એમ કહું છું કે તમારે ડોનેટ કરવા તમે આપણે કેન્સર પીડિત મહિલાઓને દઈ શકો છો। મારા સાસુએ આજે કેન્સર પીડિત ના લોકો હાટું વાળ ડોનેટ કર્યા છે 15 ઇંચ અને પહેલાથી જ સેવાભાવી છે અને એમના વાળ બહુ જ લાંબા હતા એટલે બીજી વખત વાળ ડોનેટ કર્યા છે। અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, અમે બહુ જ ખૂબ જ લાગણી અનુભવી છીએ કે આવા પુણ્યમાં વાળ ડોનેટ કરે છે। જે બીજી બહેનોને કોઈ પણને વાળ ડોનેટ કરવા હોય તો કરી શકે છે। લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉન અને પરિવર્તન ડેવલપમેન્ટ રૂરલ ટ્રસ્ટ એ દ્વારા ડોનેટ હેર ડોનેટ હોપ એ અમારો હેર ડોનેશનનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। જે 12 ઇંચથી વાળ હોય, મિનિમમ 12 ઇંચ અને એનાથી વધુ વાળ, તો અમે કોઈ સ્ત્રીને ઈચ્છા થાય કે મારે વાળ ડોનેટ કરવા છે તો એના અમે 12 ઇંચથી વધુ કે 12 ઇંચ સુધીના વાળ લઈએ છીએ। અને એ વાળ કેન્સર પીડિત જે સ્ત્રીઓ હોય છે કે જેમને કેન્સર થયું અને હેર લોસ થઈ જાય છે, હેર લોસ થાય છે એના લીધે એમના વાળ નથી રહેતા અને ઘણીવાર સ્ત્રીઓ સંકોચથી સ્કાર્ફ એવું બાંધતા હોય, તો અમારો પ્રયત્ન એ છે કે હેર ડોનેશનનો અવેરનેસ થાય અને એ વાળ જે છે અમે એક ટ્રસ્ટમાં મોકલીએ છીએ। એ વીક પ્રોવાઈડ કરે છે કે કેન્સર પીડિત બહેનો હોય અને જરૂરિયાતવાળી હોય તો એને વીક પ્રોવાઈડ કરે। એ અમારા હેતુથી આ ડોનેટ હેર ડોનેટ હોપનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। અત્યાર સુધી 50 થી વધુ બહેનોએ વાળ ડોનેટ કર્યા છે। નાની દીકરીઓ બહેનો જુદા જુદા શહેરોમાંથી પણ ડોનેટ વાળ થઈ રહ્યા છે અને અત્યારે જે ડોનેટ કર્યો છે એ દુર્ગેશબેન નરેન્દ્રભાઈ રાઠોડ છે અને એમને 1 વર્ષ પહેલા પણ વાળ પોતાના ડોનેટ કર્યા હતા અને આજે સતત બીજી વખત પણ એ પોતાના વાળ ડોનેટ કરી રહ્યા છે। એમના હેર મિનિમમ 12 ઇંચ જોઈએ, આજે એમને 15 ઇંચથી વધુ આપ્યા છે।